હું આવ્યો છું થાઈલેન્ડ ફરવા અને બેંકોક એટલે કે કેપિટલ ઓફ થાઈલેન્ડમાં આજે મારો પહેલો દિવસ છે અને અહીંયા અમે 4 સ્ટાર હોટલ બુક કરાવી છે જેનું નામ છે ક્રોસ વાઇબ. તો હવે ફટાફટ આપણે રૂમ ચેક ઇન કરીએ અને ત્યારબાદ આપને રૂમનો નજારો બતાવો. એન્ટર થતાં જ અહીંયા જે પ્રિન્સેસ છે થાઈલેન્ડની એમનો ફોટો મૂક્યો છે અને આ રીતનો છે નજારો હોટલનો. ચેકિંગમાં જોવે છે આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આપણું પાસપોર્ટ, એનું રજિસ્ટ્રેશન થાય છે અને ત્યારબાદ આપણે ચેકિંગ કરીશું. તો ચેકિંગની પ્રોસેસ ચાલુ છે અને આપને થોડો અહીંયાનો નજારો બતાવું કે આ રીતે walk in check in ครับผม very helpful service, security well done, very good. હાલ ક્રિસમસ ગઈ અને ક્રિસમસના દિવસો ચાલે છે. આમ તો 31 અને જાન્યુઆરી સુધી 1 જાન્યુઆરી સુધી ક્રિસમસની રજાઓ ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં ક્રિશ્ચિયાનિટી છે અને હવે તો બધી જગ્યાએ જ્યાં ટુરિસ્ટ ફરવા જતા હોય ત્યાં પણ હોય છે. આ રીતનું છે કોફી બાર અને અહીંયા કોફી બાર એટલે એવું નહીં કે ખાલી કોફી બાર જ હોય, એની જોડે તમને અલગ અલગ ટાઈપની બિયર જે અહીંયા છે લેગર બિયર, ચેંગ, સિંગા કાચમાં, લિયો અને આ છે સોડા. તો આ ટાઈપની અલગ અલગ આલ્કોહોલ પ્લસ કોલ્ડ ડ્રિંક્સ ને બધું મળતું હોય છે અને આ એકદમ સુંદર ડેકોરેશન કરેલું છે. આ ટોટલી રિસેપ્શન એરિયા છે અને અહીંયા મસ્ત સિટિંગ એરિયા આપેલો છે. આપ આરામથી અહીંયા ફૂડ અને કોફીની મજા માણી શકો. અહીંયા બેસીને ફોટો પણ ખેંચાવી શકો. પહેલું જ વેલકમ ડ્રિંકમાં વોટ ઇઝ ધીસ સર? Chai and coconut flower. ઓકે, અલગ ટાઈપનું વેલકમ ડ્રિંક આપ્યું છે તો આપણે હવે આનો ટેસ્ટ કરીશું. તો રૂમ નંબર મળ્યો છે આપણે 617. તો આપણે કરીશું એક્સેસ અને જોઈશું કઈ રીતનો રૂમ છે. ડબલ બેડનો રૂમ છે, નાનો પણ છે, પ્રીમિયમ. બાલ્કનીનો સારો એવો રોડનો વ્યૂ આવે છે, સિટી વ્યૂ. અને ડબલ બેડ છે પણ સેપરેટ છે, સારો એવો સ્પેસ છે અને ટીવી સાથે ફ્રીઝર અને લોકર. ચા કોફીનું ઓનલી કોફીનું બેસમેન્ટ છે અને હલો બાથરૂમના એક્સેસ માટે પણ આપણે કાર્ડ યુઝ કરવાનું છે. તો આ લગાવી દઈશું, ત્યારબાદ બધું ચાલુ થઈ જશે. તો આ રીતનું છે આપણું બાથરૂમ, શોર્ટ એન્ડ સ્વીટ. અને આ રીતનું બાથ એરિયા છે. આ છે ટોયલેટ અને વોશ બેસિન. તો હવે ફટાફટ ફ્રેશ થઈશું. ગુડ મોર્નિંગ દોસ્તો, હું આવ્યો છું થાઈલેન્ડની બેંકોક સિટીમાં અને હું જ્યાં રોકાયો છું તે છે હોટલનું નામ ક્રોસ વાઇબ બેંકોક શ્રીનગર. અને અહીંયા હોટલના રૂમમાં બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હતો. તો હવે જઈશું બ્રેકફાસ્ટ કરવા અને બ્રેકફાસ્ટમાં શું શું મેનુ છે એ આપને આગળ જણાવું. તો આ રીતની હોટલ છે, 617 નંબર રૂમ અને અમે છીએ 6ઠ્ઠા માળે. હવે જઈશું નીચે. તો આ રીતનો છે રિસેપ્શન અને રિસેપ્શન એરિયાની બિલકુલ સામે એક્ઝિટ ગેટ છે, એન્ટ્રી ગેટ છે અને આ રીતનો કેફેટેરિયા એરિયા આપેલો છે. હવે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા જઈશું. તો બ્રેકફાસ્ટમાં કઈ કઈ ઓપ્શન છે હું આપને જણાવું. તો
તો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આટલા ઓપ્શન છે. બ્રેડ છે, ટોસ્ટર અને હીટ કરવા માટેનું પણ ઓવન મૂકેલું છે. ત્યારબાદ અલગ અલગ ટાઈપના બેકરી આઇટમ છે. બ્રેકફાસ્ટમાં આપણે જોઈએ તો વ્હાઈટ રાઈસ અને ફ્રાઈડ રાઈસ પણ છે. વેજીટેરિયનના પણ ઓપ્શન છે ઘણા. ત્યારબાદ મિક્સ સલાડ છે અલગ અલગ. મેક્રોની ને એની બાજુમાં જે ડીશ છે એ પતી ગઈ છે. લગભગ ફિલિંગ કરશે. થોડી નોનવેજની આઈટમ આવી ગઈ. અચ્છા, આ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પોર્ક મીન્સ જે સુવરનું ગોશ્ત કહી શકાય. આ ટાઈપના એકદમ ફ્રેશ સલાડ મૂકેલા છે. એમાં અલગ અલગ ટાઈપના સૂપમાં નાખવામાં આવતા ટોસ્ટ ને ઇટાલિયન ડ્રેસિંગ ને બધી વસ્તુઓ મૂકેલી છે. ત્યારબાદ ફ્રેશ ફ્રૂટ અને આ ડ્રેગન ફ્રૂટ કહી શકાય. અને ત્યારબાદ અલગ અલગ ટાઈપના જ ફ્રૂટ ડીશેસ દેખાઈ રહી છે. ત્યારબાદ ચોકોસ ને એ પણ અહીંયા મૂકેલી છે. ત્યારબાદ અહીંયા બીજી ઓપ્શનમાં આ રીતે સોયા મિલ્ક પણ મૂકેલા છે. તમે એડ કરીને ચોકોસ ને બધું ખાઈ શકો. અને ડીપ ફ્રાઈડ બીજી ઘણી આઈટમો છે. એમાં એગની પણ ઘણી વિવિધ આઈટમો છે. અને ફ્રેશમાં તમે જેમ ઓર્ડર કરો એમ તમને ઓર્ડર કરીને ઈંડાની આઈટમ આપે છે. આ મને ખ્યાલ નથી આવી રહ્યો સલાડની બાજુમાં કઈ વસ્તુ છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આ જે છે કોઈ નોન વેજીટેરિયન વસ્તુ દેખાઈ રહી છે. તો હવે પૂછીએ તો ખ્યાલ આવે, પણ આપણે એ વસ્તુની જરૂર નથી અને આપણે ખાવાનું પણ નથી. તો મિત્રો, સ્ટાફ જોડે કન્ફર્મ કર્યા જ પછી ખ્યાલ આવ્યો કે પ્યોર વેજીટેરિયનમાં આટલી જ વસ્તુ છે. આ વ્હાઈટ રાઈસ, ફ્રાઈડ રાઈસ અને સાથે આ જે વસ્તુ છે એમાં એક વસ્તુ દેખાઈ રહી હતી, પણ એ હતી મશરૂમ. મને એવું લાગ્યું ચિકન હોઈ શકે છે. અને આ લખ્યું છે મિક્સ વેજીટેબલ સ્ટ્રીટ ફ્રાઈડ. અને આ જે વસ્તુ છે એ પણ વેજીટેરિયન ઓપ્શન છે. આ મેક્રોનીની સાથે જે આ મૂક્યું છે આ છે નોન વેજીટેરિયન, એટલે કે ચિકનની વસ્તુ. તો અહીંયા સુધી વેજીટેરિયન છે અને આ પણ ચિકનની આઈટમ છે. ના ખાતા હોય તો આ વસ્તુ ધ્યાન રાખવી. અને ખાસ આ વસ્તુ પોર્ક મીન્સ આપણે કહી શકાય તો સુવરનું માંસ. તો આ છે સુવરનું માંસ, તો ખાસ ધ્યાન રાખવું. આ છે સલાડ, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ વસ્તુમાં પણ કોઈ વાંધો નહીં આવે. માયોનીઝ ને એ બધું મૂકેલું છે. બાકી ઓલ ટાઈમ ફેવરેટ ફૂડ એટલે કે ફ્રૂટ. ગમે ત્યાં જાઓ ફ્રૂટ તો મળે, તો ફ્રૂટ ઉપર ફોકસ વધારે રાખજો જો વેજીટેરિયન હોય તો. અને આ ચોકોસની આઈટમ થઈ ગઈ, ડ્રિંકની આઈટમ થઈ ગઈ, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કે લાઈવ બનાવીને જે આલે છે નાસ્તામાં, એમાં પણ લગભગ મને આજે સોયા મિલ્ક પછી ડીપ ફ્રાઈડ ડ્રોપસ્ટિક, ખબર નહીં આ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન છે, પણ આ બધું ઈંડાની આઈટમ થઈ ગઈ. તમે જેમ ઓર્ડર આપો એમ તમને કૂક કરીને આપતા હોય છે. આ સી ફૂડનું કંઈક સૂપ લાગે છે. અને આ પણ પોર્ક એટલે કે સુવરની કોઈ માંસની બનાવટનું કોઈ સૂપ હોય એવું લાગી રહ્યો છે. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂર જણાવજો. આમ તો આ જરૂર નથી આ વિડીયો બનાવવાની, પણ મને એવું લાગ્યું કે બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે હોટલના રૂમમાં, તો બ્રેકફાસ્ટ મોર્નિંગમાં કરીશું. તો એક નાનો એક વિડીયો હું મારી આ ફૂડની ચેનલમાં નાખીશ. તો મળીએ એક નવા બ્લોગમાં. એ ડિપાર્ટમેન્ટમાં જવાની કોઈ જરૂર નથી લાગતી. રેસ્ટોરન્ટનું સીટિંગ ઘણું સુંદર છે અને લગભગ બધા વિદેશી મહેમાનો છે. ઇન્ડિયન આ હોટલમાં કોઈ પણ નથી દેખાતા, અને જેટલા પણ છે એ બધા બહારની કન્ટ્રીના દેખાઈ રહ્યા છે. આ રીતની સિટિંગ એરિયા આપેલા છે અને સૌ ક્લીન છે. તો આપણે ગમે તે બેસીને હવે નાસ્તો કરીશું. નાસ્તો કર્યા પછી આપને રિયલ રિવ્યૂ આપું કે અહીંયાનો બ્રેકફાસ્ટ કેવો રહ્યો. તો ટેબલ ઉપરથી લઈ લીધી છે ડીશ, અને જે વસ્તુ સમજમાં આવી વેજીટેરિયનમાં એ બધી વસ્તુ લઈ લીધી છે. એમાં 3 તો બેકરીની જ આઈટમ થઈ ગઈ. એમાં બ્રેડ જેમ લઈ લીધો છે અને ફ્રૂટ
લીધા છે, સલાડ લીધું છે ને ફ્રાઈડ રાઈસ લીધું છે. બીજા મિલ્કમાં ચોકોઝ ને એ બધા ઓપ્શન ઘણા હતા, પણ અત્યારે કોઈ એવું ખાવાની કે પીવાની ઈચ્છા નથી. જો જરૂર પડશે તો કોફી ટ્રાય કરીશું. ઘર જેવો ઇન્ડિયા જેવો ટેસ્ટ છે ફ્રાઈડ રાઈસનો. અને બેબી ટમેટો, સેમ ટામેટાનો ટેસ્ટ, પણ નાના નાના. બધી વસ્તુમાં યુનિક વસ્તુ મને આ બેબી ટોમેટો લાગી. મોટા ટામેટા જેવો જ ફ્લેવર છે, પણ બહુ સરસ છે, ફ્રેશ છે. તો આ બ્લોગ બનાવવાની આમ તો જરૂર નથી, પણ એવું લાગ્યું કે અહીંયા ચેકઆઉટ કરીએ છીએ અને બેંકોકથી હવે જઈશું અમે પતાયા. તો આ ચેનલમાં હું બીજા ફૂડ રિવ્યૂ નાખીશ. નોન વેજીટેરિયનનો હું પ્રમોટ નથી કરતો, પણ જે વસ્તુ અહીંયા મળે છે એ વસ્તુ ઇન્ક્લુડ કરીને બતાવ્યું હશે કે બતાવીશ, તો થોડું ધ્યાન રાખજો. ગુડ મોર્નિંગ દોસ્તો, હું છું થાઈલેન્ડના બેંકોક સિટીમાં અને આજે છે ડે 2 અને હમણાં જ અમે બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કર્યું. અને અમે જ્યાં રોકાયા છે તે હોટલનું નામ છે ક્રોસ વાઇબ બેંકોક શ્રીનગરીન. હવે અમે જઈએ છીએ બેંકોકથી પતાયા. તો હવે આપણે જઈશું રૂમમાં, ચેકઆઉટ કરીશું અને ત્યારબાદ આપને ટૂર બતાવું. બેંકોકથી પતાયાનો જે રોડ એક્સપિરિયન્સ કેવો રહે છે અને અહીંયાના રોડ રસ્તા કેવા છે એ આપને વિડીયોમાં આગળ જણાવું. તો ચલો જઈએ. આખો ડાઇનિંગ એરિયા છે અને ત્યારબાદ કેફેટેરિયા જેવો વિસ્તાર આવે છે. એ બેસીને તમે કેફેટેરિયાની મોજ માણી શકો છો. કોફીને લગતી બધી પ્રોડક્ટો વધારે છે. હોટલમાં જ આ રીતે સોફ્ટ ડ્રિંકમાં જ ઇન્ક્લુડ આ લોકો બિયર કરતા હોય છે. અહીંયાના લોકો સોફ્ટ ડ્રિંકની જેમ જ બિયરને પ્રમોટ કરતા હોય. આ છે અહીંયાનો સોડા સિંગા. તો આ રીતનો રિસેપ્શનનો એરિયા છે અને સ્ટાફની સર્વિસ અને એમની મહેમાન નવાજી ખરેખર ટોપ નોચ છે. તમને કોઈ પણ રીતનું એ વસ્તુ ફીલ નહીં કરવા દે. ચોકલેટ કેક અને સોફ્ટ ડ્રિંકની બીજી વસ્તુ અહીંયા મૂકેલી છે. આ હોટલમાં ઉપર ફર્સ્ટ ફ્લોર પર જવાનો રસ્તો છે અને હોટલમાં એન્ટર થતાં જ આ રીતનો પિયાનો મૂકેલો છે. અને આ છે અહીંયાના થાઈલેન્ડના રાણીનો ફોટો. આ ડેકોરેશનની કોઈ વસ્તુ હોય એવી લાગી રહી છે. આ છે રિસેપ્શન એરિયા. રિસેપ્શન એરિયામાં પણ તમે વેઇટ કરી શકો છો, બેસી શકો છો. આ રીતનું સીટિંગ છે. ફ્રી વાઈફાઈ છે જેનો ભરપૂર ઉપયોગ કર્યો. અહીંયા આવ્યા પછી, કારણ કે મેં રોમિંગ ચાલુ નથી કરાવ્યું, ના કોઈ એક્સ્ટ્રા સિમ લીધું છે, એટલે વાઈફાઈ કનેક્ટ કરીને વોટ્સઅપ કોલ કે વોટ્સઅપ કોલિંગ, વિડીયો કોલિંગ આપ કરી શકો. ત્યારબાદ આ રીતનો સિટિંગ એરિયા છે બીજો. અને પર્સનલ જો ચાર્જિંગ કરવું હોય તો આ રીતના સિટિંગમાં બેસીને તમે ચાર્જિંગ કરી શકો. ને ઘણી એવી જગ્યા છે જે તમને અહીંયા હોટલમાં એવું ફીલ થશે કે ખરેખર રિલેક્સ થવા જ આવતા હોય એવું લાગે. આ રીતના સિટિંગ એરિયાની સાથે આ રીતે અલગથી સોફો છે, અલગથી ચેરો મૂકેલી છે. વેટિંગ એરિયા ખૂબ સરસ છે અને અહીંયાની મહેમાન નવાજી તો કહેવું જ ના પડે. કોઈ પણ સ્ટાફને આપ કઈ રીતે પણ વાત કરો એ તમને એકદમ સોફ્ટ આવકાર આપશે અને એનો એક અલગ જ ઇફેક્ટ થતો હોય છે. તો ચલો આપણે હવે રૂમ તરફ જઈએ અને ક્વિક રિવ્યૂ હું આપને રૂમનો પણ આપી દઉં. તો આપણી હોટલ જે છે એનો રૂમ 6થા માળે છે. તો હવે જઈશું 6થા માળે. અહીંયા લિફ્ટમાં એક ખાસ વસ્તુ મેં જોઈ એ જે તમારી જોડે શેર કરવા માગું છું. લિફ્ટની અંદર એન્ટર થતાં ઓટોમેટિક લિફ્ટ બંધ નથી થતી. તમારે મેન્યુઅલ જ બંધ કરવાની, એટલે કે
ક્યારેક આપણે અંદર આવતા હોય ને બંધ થતી હોય, સેન્સરથી ખુલી જાય, એ વસ્તુ જ નથી. અંદર આવો, ક્લોઝ કરો અને તમને એ લિફ્ટ તમારા ફ્લોર ઉપર છોડી દેશે. આપણો રૂમ નંબર છે 617. અત્યારે થોડો સામાન ઇધર ઉધર છે. બાથરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન, ભલે થોડું નાનું છે પણ પરફેક્ટ એનો ઉપયોગ કર્યો છે સ્પેસનો. ત્યારબાદ આ વોર્ડરૂમનો સ્પેસ છે. આ ચા બનાવવાની અલગથી ટ્રે અને આપેલી છે. નીચે છે સિક્યુરિટી લોકર, કિંમતી સામાન મૂકવા માટે. નીચે ફ્રીઝર આપેલું છે અને ટીવી છે. 2 બેડરૂમનો આ રૂમ છે અને એમાં અલગ અલગ જ બેડ આપેલા છે અને જે બેડનો જે સ્પેસ છે એ સારો એવો છે, એટલે કે ઊંઘવામાં કોઈ જાતની તકલીફ પડે એવું નથી લાગતું. અહીંયાથી આ ગેલેરીનો વ્યૂ આવે છે. તો આ રીતનો છે રૂમનો નજારો. અને હવે પેકિંગ તો થઈ ગયું છે પણ થોડી વારમાં આપણે ટેક્સી આવશે અને ટેક્સી લઈ જશે બેંકોકથી પતાયા. તો બેંકોકથી પતાયાના રોડ રસ્તાનો વ્યૂ આ વિડીયોમાં હું આપને નાખી દઈશ. હવે ફાઇનલી કરીશું ચેકઆઉટ અને નીચે આવી ગઈ છે આપણી ટેક્સી. તો આપણે હવે ટેક્સીમાં જઈશું બેંકોકથી પતાયા બાય રોડ. હવે કરીશું ચેકઆઉટ. ઓનલી 1 રૂમ. તો હવે ચાલે છે ચેકઆઉટની પ્રોસેસ અને ત્યારબાદ આપણે જઈશું આપણી કાર તરફ. કાર પણ રેડી છે અને કારવાળા જે ભાઈ છે એ આપણા નામના ટેગ સાથે વેઇટ કરી રહ્યા છે. તો આ રીતનો છે હોટલનો નજારો, જે મેં પ્રીવિયસ એક બ્લોગમાં પણ બતાવ્યું હતું. અને હોટલ ઘણી ગ્રાન્ડ છે, ઘણી મોટી છે. અહીંયા ઘણા એવા રૂમ છે. હોટલનું નામ છે ક્રોસ વાઇબ અને ક્રોસ વાઇબ પણ અહીંયાથી 3 થી 4 હોટલો છે પણ અલગ અલગ વિસ્તારમાં બનેલા હોવાથી એના વિસ્તારનું નામ હોતું હોય છે. આ છે આપણી ટેક્સી સર્વિસ જે આપણને બેંકોકથી પતાયા લઈ જશે અને એ હોટલ દ્વારા જ એનું અરેન્જ કરવામાં આવ્યું છે. અને મારા ફ્રેન્ડના નામે આકાશદીપ રામ સ્વરૂપ ચૌધરી, એમના નામે 11 વાગ્યાનો ટાઈમ અને ભાઈ 15-20 મિનિટ વહેલા જ આવીને ઊભા રહી ગયા છે. અને હવે જઈશું આપણે બેંકોકથી પતાયા. પતાયા ક્યાં રોકાઈએ છીએ એ પણ હું નેક્સ્ટ બ્લોગમાં આપને જણાવીશ. અને આ હોટલનું જે પરફેક્ટ એડ્રેસ છે એ પણ હું નીચે મેન્શન કરી દઈશ. પ્રાઇસ હોટલના અલગ અલગ ડિફરન્ટ હોતા હોય છે સિઝન પ્રમાણે. અત્યારે ક્રિસમસનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને આજે 2-3 દિવસમાં હવે 31st છે તો અહીંયા બધી હોટલોના ભાવ થોડા ઇન્ક્રીઝ થયેલા છે. તો ચલો હવે ફટાફટ સામાન ગાડીમાં મૂકીએ અને જઈએ બેંકોકથી પતાયા બાય રોડ. હોટલના તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર યોર હોસ્પિટાલિટી. એમની મહેમાન નવાજીને ખૂબ ખૂબ થેન્ક યુ, આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણો હવે સામાન થશે લોડ અને ત્યાર પછી આપણે જઈશું બેંકોકથી પતાયા.